નમસ્કાર, હું નિકિતા. આજે આપણે બંધારણ સિરીઝમાં બ્રિટિશ તાજનું શાસનના 30 મહત્વના પીવાયક્યુ જોઈશું, જે ગુજરાત ગવર્મેન્ટની આવનારી એક્ઝામ જેવી કે જીપીએસસી ક્લાસ 1-2, જીએસએસએસબી, જીપીએસએસબીમાં પૂછાતા વિવિધ પ્રકાર અને તેના લેવલ મુજબના રહેશે. જે બ્રિટિશ તાજનું શાસન ટોપિકને આવરી લેતા તમામ પ્રશ્નો રહેશે. જો તમે હજુ સુધી બ્રિટિશ તાજના શાસન દરમિયાન બંધારણનો વિકાસ અને ઉદ્ભવ લેક્ચર 3 ન જોયો હોય તો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરી તે જોઈ શકો છો. અને હા મિત્રો, આવા પ્રશ્નો વિવિધ રૂપે અવારનવાર ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો કમેન્ટ સેક્શનની અંદર યસ જરૂરથી લખજો. તો ચલો જોઈએ પહેલો પ્રશ્ન કે જે રહેશે જીપીએસસી ક્લાસ 1-2 લેવલ. કે અત્યારને આપને સૌને ખબર જ છે કે જીપીએસસીની અંદર કેવી પેટર્ન ચાલે છે, તો કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની જે પેટર્ન ચાલે છે એ પેટર્નને રિલેટેડ આપણે 10 ક્વેશ્ચન જોઈશું, કે જેની અંદર શું હોય છે કે એક સેન્ટેન્સ આપ્યું હોય છે, એને રિલેટેડ વિધાનો આપ્યા હોય છે, ને એ વિધાનો પરથી આપણે સાચો યા તો ખોટો વિકલ્પ છે એ આપણને પસંદ કરી અને કહેવાનું હોય છે. તો આપણે પહેલા લઈશું જીપીએસસી ક્લાસ 1-2 લેવલ. તો જીપીએસસી લેવલનો પહેલો પ્રશ્ન છે, સાયમન કમિશનની રચના અંગે નીચેના વિધાનો ધ્યાને લો. તો એમનું પહેલું વિધાન છે, સાયમન કમિશનની રચના 1927માં થઈ હતી. બીજું વિધાન છે, તેમાં તમામ સભ્યો ભારતીય હતા. ત્રીજું વિધાન છે, તેની ભલામણોના આધારે ભારત શાસન અધિનિયમ 1935 આવ્યો. તો હવે અહીંયા શું કીધું છે કે સાચો વિકલ્પ પસંદ કરો. હવે સાચો વિકલ્પ આપને ખબર જ છે કે સાયમન કમિશન ની રચના ક્યારે થઈ હતી, તો કે ઈસવીસન 1927માં. હવે નેક્સ્ટ સેન્ટેન્સ કે તેમાં તમામ સભ્ય ભારતીય હતા. નહીં ભાઈ, તમામ સભ્યો કેવા હતા? અંગ્રેજો હતા. માટે આ સાયમન કમિશન છે એમનો ભારતની અંદર ખૂબ જોરશોરમાં વિરોધ થયો હતો. હવે ત્રીજું વિધાન કે તેની ભલામણોના આધારે ભારત શાસન અધિનિયમ 1935 આવ્યો. તો હા ભાઈ, આ વસ્તુ સાચી છે. તો એમનો ઓપ્શન આવશે 1 અને 3. તો ફક્ત 1 અને 3 ઓપ્શન સી, ફક્ત 1 અને 3. ત્યારબાદનો બીજો સવાલ છે, નીચેના વિધાન ધ્યાને લો. તો હવે અહીંયા વિધાનો કઈ રીતે આપ્યા છે કે ક્રિપ્સ મિશન ભારતને ડોમિનિયન સ્ટેટ આપવા માટે તૈયાર હતું. બીજું વિધાન છે, દેશી રજવાડાઓને સંઘમાં જોડાવાની સ્વતંત્રતા હતી. ત્રીજું છે, કોંગ્રેસે ક્રિપ્સ પ્રસ્તાવ સંપૂર્ણ રીતે સ્વીકાર્યો હતો. તો હવે ક્રિપ્સ મિશનને અકોર્ડિંગ આ વિધાન છે, પહેલાં તો આપણને ખબર પડવી જોઈએ કે આટલા બધા વિધાન છે કોને લીધે આપ્યા છે, કયા મિશન યા તો કયા અધિનિયમ મુજબ આપેલા છે. તો હવે આ ત્રણેય વિધાન છે ક્રિપ્સ મિશનને આધીન આપવામાં આવ્યા છે. તો હવે એમાં શું છે તો કે ક્રિપ્સ મિશન છે એમને ભારતને ડોમિનિયન સ્ટેટ આપવા માટે તૈયાર હતું. હા ભાઈ, એ તૈયાર જ હતું. પછી દેશી રજવાડાઓ છે એને સંઘમાં જોડાવાની સ્વતંત્રતા હતી ક્રિપ્સ મિશન મુજબ. તો હા, એ પણ હતી. પછી કોંગ્રેસે ક્રિપ્સ પ્રસ્તાવ છે એને સંપૂર્ણ સ્વીકારી લીધો હતો. તો કે નહીં ભાઈ, કોંગ્રેસે છે આ પ્રસ્તાવને નહોતો સ્વીકાર્યો. તો એમનો જવાબ આવશે ઓપ્શન 1 અને 2. તો ઓપ્શન સી, 1 અને 2. તો ત્રીજો સવાલ છે, ભારત શાસન અધિનિયમ 1935 વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? હવે આપણે અહીંયા જોવાનું છે, ભારત શાસન અધિનિયમમાં 321 કલમો હતી. પછી તેમાં 10 અનુસૂચિ હતી. હા હતી. તેમાં પ્રથમ વખત પ્રધાનમંત્રી શબ્દનો ઉપયોગ થયો હતો. તો કે હા ભાઈ, થયો હતો. તેમાં ભારતને સંપૂર્ણ સ્વરાજ આપવામાં આવ્યું હતું. નહીં. કયું વિધાન સાચું નથી? આપણને અહીંયા ઉપર સાફ કીધું છે ને કે કયું વિધાન સાચું નથી, તે આપણે શોધવાનું છે. તો એમનો જવાબ આવશે ઓપ્શન ડી, કે ભારતને સંપૂર્ણ સ્વરાજ્ય ક્યારે આપવામાં આવ્યું હતું તે મને કમેન્ટ સેક્શનની અંદર ચલો તમે મને કહો. જો તમે મારો પહેલો વિડીયો જોયો હશે ડિસ્ક્રિપ્ટિવ, તો તમને ખબર જ હશે કે ભારતને સંપૂર્ણ સ્વરાજ્ય છે ક્યારે આપવામાં આવ્યું હતું. તે તમારે મને કહેવાનું છે. ચલો કમેન્ટ સેક્શનની અંદર. ત્યારબાદનો સવાલ છે, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 અંગે નીચેના વિધાન ધ્યાને લો. તો પહેલું વિધાન છે, ભારત અને પાકિસ્તાનને અલગ બંધારણ બનાવવાનો અધિકાર મળ્યો. બીજું વિધાન છે, દેશી રજવાડાઓને ભારત અને પાકિસ્તાન સાથે જોડવાની સ્વતંત્રતા આપવામાં આવી.
ત્રીજું વિધાન છે ભારત સરકાર અધિનિયમ 1935 તરત જ રદ થયો. તો હવે અહીંયાથી આપણે સાચું વિધાન છે એ આપણે પસંદ કરવાનો છે, સાચો વિકલ્પ. તો હવે ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947, તો આપને ખબર જ છે કે 1947ની અંદર ભારત અને પાકિસ્તાનને બંને દેશ છે એ અલગ પડતા હતા, તો બંનેને અલગ બંધારણ બનાવવાનો અધિકાર પણ આપવામાં આવ્યો હતો. બીજું કે જે દેશી રજવાડો ભારતની અંદર હતા એમને યા તો ભારત યા તો પાકિસ્તાન ગમે એની સાથે જોડાવવું હોય તો એને જોડાવાની સ્વતંત્રતા પણ આપવામાં આવી હતી, એ પણ સાચું છે. ત્રીજું, ભારત સરકાર અધિનિયમ 1935 જે હતો એ તરત જ રદ થયો, કે જેવી આપણને આઝાદી મળે છે અને એ જ સમયે જે બ્રિટનની અંદર ભારત સરકાર અધિનિયમ 1935 હતો એ રદ થયો, તો એમની વાત પણ સાચી છે. બ્રિટનની પાર્લામેન્ટની અંદર જે આ અધિનિયમ હતો એ રદ થાય છે. તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 1, 2 અને 3 બધા સાચા છે. ત્યારબાદનો સવાલ છે ભારત શાસન અધિનિયમ 1935 વિશે નીચેના પૈકી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી. જો આવા જોડકા પણ જીપીએસસીની અંદર અત્યારે પૂછાય છે. તો હવે એમાં પહેલું છે આરબીઆઈની સ્થાપના 1935 મુજબ થઈ હતી. હા ભાઈ, એ પણ સાચું છે. પછી બીજું છે સંઘીય ન્યાયાલયની સ્થાપના છે ભારત શાસન અધિનિયમ મુજબ જ થઈ હતી, પરંતુ ક્યારે થઈ હતી? 1937ની અંદર. ત્રીજું છે પ્રાંતોમાં દ્વૈત શાસનનો અંત આવ્યો હતો, એ પણ સાચું છે. પ્રાંતોની અંદર વાત કરી છો, રાજ્યો, પ્રાંત મતલબ જ્યાં જ્યાં પ્રાંત શબ્દ આવે ત્યાં ત્યાં તમારે રાજ્ય છે એ સમજી લેવાનું. હવે રાજ્યમાં જ્યારે દેશની અંદર તો દ્વૈત શાસન પદ્ધતિ છે એ ચાલુ કરવામાં આવી હતી. અને ત્યારબાદનું છેલ્લું વિધાન છે કેન્દ્રમાં જવાબદાર સરકારની સંપૂર્ણ સ્થાપના થઈ હતી, તો એ વિધાન ખોટું છે, મતલબ કે આ છે એ મેળ ખાતું નથી. ત્યારબાદનો સવાલ છે નીચેના પૈકી કયો વિષય 1935ના અધિનિયમ મુજબ આરક્ષિત વિષય હતો? 1935ના જે વિષયો હતા અધિનિયમ મુજબ એમાં આરક્ષિત વિષય કયો હતો? તો કે શિક્ષણ, કૃષિ, વિદેશી બાબતો કે આરોગ્ય. તો એમનો આરક્ષિત વિષય હતો ઓપ્શન સી, વિદેશી બાબતો છે એ અંગ્રેજોએ પોતાના હાથ નીચે રાખ્યો હતો, મતલબ કે આરક્ષિત વિષય હતો. ત્યારબાદનો સવાલ છે 1935ના અધિનિયમ હેઠળ કઈ સૂચિ પ્રથમ વખત રજૂ થઈ હતી? કેન્દ્ર સૂચિ, રાજ્ય સૂચિ, સમવર્તી સૂચિ કે ઉપરોક્ત તમામ? તો આ બધી સૂચિ છે એ 1935ના અધિનિયમ છે એ મુજબ રજૂ થઈ હતી સૌ પ્રથમ વખત. ત્યારબાદનો સવાલ છે નીચેનામાંથી કઈ ઘટના સીધી રીતે પૂના કરાર સાથે સંબંધિત છે? હવે આ પૂના કરાર વિશે આપણે ડીપમાં છે એ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો હવે એમના ઓપ્શન છે સાયમન કમિશન, ગોળમેજી પરિષદ, સાંપ્રદાયિક એવોર્ડ કે કેબિનેટ મિશન. તો પૂના કરારની અંદર કઈ બાબત સીધી રીતે સાંપ્રદાયિક છે તો કે સંબંધિત છે? તો કે સાંપ્રદાયિક એવોર્ડ છે એ સીધી રીતે પૂના કરાર સાથે સંબંધિત છે. નીચેના પૈકી કયો અધિનિયમ ભારતના બંધારણીય વિકાસમાં સૌથી વિશાળ અને વિગતવાર હતો? કયો અધિનિયમ સૌથી વિગતવાર અને વિશાળ હતો? તો એમનો સાચો જવાબ છે ભારત શાસન અધિનિયમ 1935 છે, કે જેની અંદર હાલ 2/3 જેટલું આપણું બંધારણ છે એ કયા અધિનિયમ મુજબ લેવામાં આવ્યું છે? તો કે ભારત શાસન અધિનિયમ 1935 મુજબ આપણું જે હાલનું બંધારણ છે એનો 2/3 ભાગ છે એ લેવામાં આવ્યો છે. અને આ એવું માનવામાં આવે છે કે સૌથી વિસ્તૃત દસ્તાવેજ છે અત્યાર સુધીનો બંધારણીય સૌથી વિસ્તૃત દસ્તાવેજ જો કોઈ હોય ને તો એ છે ભારત શાસન અધિનિયમ 1935. હવે જીપીએસસી લેવલનો છેલ્લો સવાલ એ છે નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે? પૂના કરાર 1932, ઓગસ્ટ પ્રસ્તાવ 1940, ક્રિપ્સ મિશન 1942, કેબિનેટ મિશન 1947. હવે આપને કે અહીંયા આપણે કન્ફ્યુઝ થઈ જાય કે બધા તો સાચા જ છે, પરંતુ કેબિનેટ મિશન 1946માં આવે છે, માટે ઓપ્શન ડી છે એ ખોટો છે. હવે આવે છે બીજું લેવલ કે જેને આપણે જીએસએસએસબી અથવા તો જીપીએસએસબી લેવલ કહી શકીએ, કે જેની અંદર અત્યારની પેટર્ન મુજબ જીપીએસસીની કમ્પેરમાં થોડા
ઓછા હાર્ડ ક્વેશ્ચન પૂછાય છે, મતલબ એને આપણે મીડિયમ લેવલ કહી શકીએ છીએ. તો હવે 11 થી 20 પ્રશ્ન, એવી રીતે ટોટલ 10 પ્રશ્ન છે આપણે મીડિયમ લેવલના જોઈશું. તો એમાં 11મો સવાલ છે, નીચેનામાંથી કયો અધિનિયમ ભારતમાં સારી સરકાર માટેનો અધિનિયમ તરીકે ઓળખાય છે? હવે સારી સરકાર માટેનો અધિનિયમ, હવે આપણે આ વસ્તુની વાત છે સેકન્ડ લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ કે ગુડ ગવર્નન્સ નામથી કયો અધિનિયમ ઓળખાય છે. તો એમના ઓપ્શન છે ભારત શાસન અધિનિયમ 1858, 1909નો અધિનિયમ, 1919નો અધિનિયમ કે 1935નો અધિનિયમ. તો એમનો સાચો જવાબ છે ઓપ્શન એ, ભારત શાસન અધિનિયમ 1858 છે એ ગુડ ગવર્નન્સના નામથી ઓળખાય છે. ત્યારબાદનો સવાલ છે, ભારત શાસન અધિનિયમ 1935 મુજબ વિષયોની વહેંચણીમાં સંઘ યાદીમાં કેટલા વિષયો હતા? સંઘ યાદીની અંદર કુલ કેટલા વિષયો હતા? તો એમનો જવાબ આવશે ઓપ્શન બી, 36 વિષયો છે સંઘ યાદીની અંદર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદનો સવાલ છે, નીચેના પૈકી બ્રિટિશ તાજના શાસન દરમિયાન કયા રાજ્યમાં દ્વિસદનીય વ્યવસ્થા ન હતી? હવે આપને ખબર છે ને કે આપણે ભણી ગયા હતા ને કે ટોટલ 6 રાજ્ય હતા, એની અંદર છે દ્વિસદનીય વ્યવસ્થા છે શરૂ રાખવામાં આવી હતી. હવે દ્વિસદનીય વ્યવસ્થા એટલે શું, એ કયા કયા રાજ્યમાં રાખવામાં આવી હતી, એ બધા વિશે આપણે અગાઉના લેક્ચરની અંદર ડીપમાં જ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કે પંજાબ રાજ્યની અંદર છે દ્વિસદનીય વ્યવસ્થા છે શરૂ રાખવામાં આવી ન હતી. બાકી બિહાર, બંગાળ, આસામ અને આ સિવાયના પણ 3 રાજ્યો હતા કે જેના અંદર દ્વિસદનીય વ્યવસ્થા છે શરૂ રાખવામાં આવી હતી. ત્યારબાદનો સવાલ છે, નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી? સાયમન કમિશન 1927, નહેરુ રિપોર્ટ 1928, પૂના કરાર 1935, ક્રિપ્સ મિશન 1942. તો એમનો સાચો જવાબ આવશે પૂના કરાર 1935 છે એ મેળ ખાતું નથી. ત્યારબાદનો સવાલ છે, ઓગસ્ટ પ્રસ્તાવનો મુખ્ય હેતુ શું હતો? હવે ઓગસ્ટ પ્રસ્તાવ છે એમનો મુખ્ય પાકિસ્તાનની રચના, ડોમિનિયન સ્ટેટ આપવાનું આશ્વાસન, યા તો અલગ મતદાર મંડળ આપવાનું, યા તો ગોળમેજી પરિષદ બનાવવાનું. તો એમનો સાચો જવાબ છે ઓગસ્ટ પ્રસ્તાવનો મુખ્ય હેતુ હતો ડોમિનિયન સ્ટેટ આપવાનું આશ્વાસન, કે ભારત છે એને એક સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરવું ને એ ઓગસ્ટ પ્રસ્તાવનો મુખ્ય હેતુ હતો. ત્યારબાદનો સવાલ છે, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 હેઠળ કયું પદ નાબૂદ થયું? તો ગવર્નર, ગવર્નર જનરલ, વાઇસરોય કે પ્રધાનમંત્રી? તો હવે અહીંયા છે ને આ કન્ફ્યુઝિંગ સવાલ છે. તો એમાં કયું પદ નાબૂદ થાય છે? 1947 મુજબ વાઇસરોય. હવે કન્ફ્યુઝિંગ શું કામ એને? તો કે સૌથી પહેલા કોણ હતું? તો કે ગવર્નર હતા, કે જે આપણે બંગાળનો જે ગવર્નર હતો. હવે એ ગવર્નરનું પદ શું કરી દેવામાં આવ્યું? સમાપ્ત કરી દેવા. હવે એના સમાપ્ત કરીને કયું પદ ઉમેરવામાં આવ્યું? તો કે વાઇસરોયનું. હવે આ વાઇસરોય છે, પછી શું થાય છે કે વાઇસરોયનું પદ પણ શું કરી દેવામાં આવે? સમાપ્ત કરી દેવામાં આવે. અને પછી કયું પદ આવે છે? તો કે ગવર્નર જનરલનું પદ. આ કન્ફ્યુઝિંગ છે, કન્ફ્યુઝન અહીંયા ક્રિએટ કરતા નહીં, પરંતુ અહીંયા શું કીધું છે કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ કયો 1947 હેઠળ કયું પદ નાબૂદ કરવામાં આવે છે? તો કે વાઇસરોયનું. હવે આ વાઇસરોયનું પદ છે 1947 હેઠળ નાબૂદ કરી દેશે. અને પછી છેલ્લે કોણ છે? તો કે ગવર્નર જનરલ. અને સૌથી છેલ્લા ગવર્નર જનરલ આપણા કોણ બન્યા હતા એ તમે મને કમેન્ટની અંદર કહેજો. પછીનો સવાલ છે, નીચેનામાંથી કઈ ઘટના સૌથી પહેલી બની? ક્રિપ્સ મિશન, પૂના કરાર, કેબિનેટ મિશન કે ઓગસ્ટ પ્રસ્તાવ? હવે આ બધું આપણને સવાલનો જવાબ જો જોતો હોય ને તો એના માટે આપણે ઈસવીસન યાદ રાખવી ખૂબ જરૂરી બનશે. જો આપણને ઈસવીસન યાદ હશે ને તો આ સવાલનો આપણે 1 સેકન્ડની અંદર જવાબ દઈ દેશું. તો એમનો સાચો જવાબ છે સૌથી પ્રથમ ઘટના કઈ બની ક્રમ અનુસાર? તો કે પૂના કરાર છે સૌથી પ્રથમ બને. પછીનો સવાલ છે, નીચે પૈકી કોને 3 જૂન યોજના તરીકે
ઓળખવામાં આવે છે? 3 જૂન યોજના તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે માઉન્ટ બેટન યોજના છે એને 3 જૂન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આપણા ભારતના સૌથી છેલ્લા કોઈ ગવર્નર જનરલ હોય તો એ પણ હતા માઉન્ટ બેટન. કોણ હતા? ગવર્નર જનરલ હતા. ત્યારબાદનો સવાલ છે સાયમન કમિશનની રચના કયા વર્ષે થઈ? હવે સાયમન કમિશનની રચના આપને ખબર જ છે કે થાય છે 1927ની અંદર, કે જેની અંદર 7 સભ્યો હોય છે અને સાથે કેવા હોય છે? અંગ્રેજો હોય છે. અને આ માટે અંગ્રેજો એક બાજુ એ લોકો એવું કે ભારતને ભારતનું બંધારણ બનાવીને અમે સ્વતંત્ર કરીશું, પરંતુ આની અંદર છે આ 7 સભ્યો છે પોતે અંગ્રેજો રાખે છે અને માટે ખૂબ સારો એવો આપણા દેશની અંદર વિરોધ થાય છે આ કમિશનનો. ત્યારબાદનો સવાલ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા અધિનિયમના પરિણામે થઈ હતી? રિઝર્વ બેંક આરબીઆઈની સ્થાપના કયા અધિનિયમના પરિણામે થઈ હતી? તો આપને ખબર જ છે ઓપ્શન ડી ભારત શાસન અધિનિયમ 1935ના પરિણામે આરબીઆઈની સ્થાપના થઈ હતી. ક્યારે થઈ હતી? તો કે 1 એપ્રિલ 1935ના રોજ છે એ આરબીઆઈની સ્થાપના થઈ હતી. હવે આવે છે ત્રીજું લેવલ કે જેને આપણે સીસીઈ મતલબ કે જેની અંદર બેઝિક પ્લસ મિક્સ્ડ લેવલ આપણે કહી શકીએ. હવે આ લેવલની અંદર થોડાક ઉપરોક્ત બંને લેવલ કરતાં થોડાક ઇઝી પ્રશ્નો હોય છે. તો આ લેવલના પણ આપણે ટોટલ 10 પ્રશ્ન જોઈશું. તેમાં પહેલો પ્રશ્ન છે ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ હતી? ભારતના પ્રથમ ગવર્નર જનરલ, જો કીધું હતું ને મેં આગળ, લોર્ડ માઉન્ટ બેટન એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. ત્યારબાદ આવે છે 22મો સવાલ ભારત અને પાકિસ્તાન નામના 2 ડોમેનિયન કયા અધિનિયમ હેઠળ બનાવાયા? તો હવે એમનો સાચો જવાબ આવશે ઓપ્શન સી 1947 ભારત શાસન અધિનિયમ 1947 મુજબ છે એ ભારત અને પાકિસ્તાન 2 દેશ છે એ ભારત શાસન અધિનિયમ 1947 મુજબ ભારત અને પાકિસ્તાન એમ 2 દેશ બનાવવામાં આવ્યા. પછીનો સવાલ છે ભારતમાં ફેડરલ કોર્ટની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ? તો આપને ખબર જ છે ભારત શાસન અધિનિયમ 1935 મુજબ ભારતની અંદર ફેડરલ કોર્ટની સ્થાપના થઈ, પરંતુ કયા વર્ષમાં થઈ? તો કે 1937ની અંદર ફેડરલ કોર્ટની સ્થાપના થાય છે. દ્વિશાસન પ્રણાલી કયા અધિનિયમ દ્વારા શરૂ થઈ હતી? તો આપને ખબર જ છે આપણે લેક્ચર નંબર 2ની અંદર આ સવાલ વિશે ભણી ચૂક્યા છીએ કે ભારત પરિષદ અધિનિયમ 1919ની અંદર ભારતની અંદર દ્વિશાસન પ્રણાલી છે એ શરૂ થાય છે. ત્યારબાદનો સવાલ છે ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? તો કે લોર્ડ કેનિંગ છે એ ભારતના પ્રથમ વાઇસરોય હતા. પછીનો સવાલ છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમને બ્રિટિશ મંજૂરી ક્યારે મળી? તો એમનો જવાબ છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમને 18 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ મંજૂરી છે એ મળી જાય છે. ત્યારબાદનો સવાલ છે ઓગસ્ટ પ્રસ્તાવ કયા વાઇસરોયે રજૂ કર્યો હતો? હવે ઓગસ્ટ પ્રસ્તાવ છે લોર્ડ લિનલિથગો દ્વારા છે રજૂ કરવામાં આવ્યો હતો. 28મો સવાલ છે પૂના કરાર કોની વચ્ચે થયો હતો? હવે પૂના કરાર છે ગાંધીજી અને આંબેડકર વચ્ચે થયો હતો. ત્યારબાદનો સવાલ છે નહેરુ રિપોર્ટ કયા વર્ષે રજૂ થયો હતો? તો એમનો જવાબ આવશે ઈસવીસન 1928માં નહેરુ રિપોર્ટ છે એ રજૂ થયો હતો અને જેને બંધારણની શું કહેવામાં આવે છે? બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો છેલ્લો સવાલ છે સાયમન કમિશનની રચના કયા અધિનિયમની સમીક્ષા માટે કરવામાં આવી હતી? હવે સાયમન કમિશનની રચના છે ભારત શાસન અધિનિયમ 1935 છે એમની સમીક્ષા માટે કરવામાં આવી હતી. ધન્યવાદ. જો તમને મારો આજનો આ વિડીયો છે
એ પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનની અંદર યસ લખોજો અને પૂછેલા જે સવાલ છે એમના જવાબ તમે મને કમેન્ટ સેક્શનની અંદર એ પણ જરૂરથી કહેજો કે એમના આન્સર છે એ શું આવે. અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગતો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરજો.